રાજ્યભરમાં વંદે માતરમના 150 વર્ષની જ્યારે ઉજવણી થઈ રહી છે, અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો. વંદે માતરમના મૂળ સ્વરૂપનું ગાન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન પણ કર્યું હતું. સામાજિક જીવનમાં ભારતીય ભાષાઓનો પ્રયોગ કરીશ. पर्यावरण प्रत्ये सजाग रहीने स्वदेशी અને પ્રકૃતિને અનુકૂળ દેવા ઉત્પાદનોનો ઉપયોગ કરીશ. દેશના પર્યટન સ્થળોને પ્રાથમિકતા આપીશ. હાથ ઊંચો કરીને વંદે વંદે. ધન્યવાદ. અનુ અને બાળકોને સ્વદેશી અપનાવવા 1875 લખાયેલા આપણા વંદે માતરમ ગાનના 150 વર્ષ આજે પૂર્ણ થયા છે. તેની રાષ્ટ્રવ્યાપી ઉજવણી વડાપ્રધાન શ્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં થઈ રહી છે. આ ગીત બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજી દ્વારા આનંદ મંથ નવલકથામાં પહેલીવાર પ્રકાશિત થયું હતું.